અમેરિકામાં મહેસાણાની યુવતીની હત્યા, કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા. આ સમાચાર તમે પણ સાંભળ્યા હશે અને આ સાંભળીને ગુજરાતી યુથના પેરેન્ટ્સને ચિંતા થાય એ સ્વાભાવિક છે. બટ વાય ધીસ ઇઝ હેપનિંગ? આ પ્રશ્ન થાય. અને જો તમે વિદેશમાં જવાનો પ્લાન કરી રહ્યા છો અથવા વિદેશમાં ભણી રહ્યા છો તો તમે પોતાની જાતને સેફ કેવી રીતે રાખી શકો છો? બહુ સિમ્પલ છે, સમજીશું આજના વિડીયોમાં. પણ એ પહેલાં વીટીવી ડિજિટલની મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલા મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હા, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે જો તમે ફોરેન ભણવા જવાના છો કે ભણી રહ્યા છો તો તમે પોતાની જાતને સેફ કેવી રીતે રાખી શકો છો. આ લોકો વિદેશ જવાના હોય, 7 સમંદર પાર હોય તો પેરેન્ટ્સને ચિંતા થવી એ સ્વાભાવિક છે. પરંતુ જો તમે અમુક આ સ્ટેપ્સ ફોલો કરશો તો તમારા મા બાપની ચિંતા બચી જશે અને તમે પોતાની જાતને સેફ રાખી શકો છો. બહુ સિમ્પલ અમુક સ્ટેપ્સ છે કે જે તમે ફોલો કરશો તો તમે તમારી સેફટી કન્સર્નને લઈને વધારે અવેર રહેશો. એટલે કે દેશ ભલે અજાણ્યો રહ્યો, પરંતુ જો તમે તમારી સેફટી માટે પ્રાયોરિટી આપશો અને સમજશો તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને સાથે તમારા પેરેન્ટ્સને પણ ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય રીતે સ્ટુડન્ટ્સ યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા બધી જગ્યાએ ભણવા માટે જતા હોય છે. આવી ખાસ કન્ટ્રી છે કે જે સ્ટુડન્ટ્સ પહેલા પસંદ કરે છે સ્ટડી માટે. આપણે વિડીયોમાં સમજીશું કે આ દરેક કન્ટ્રીના કયા સેફટી કન્સર્ન છે જે તમારે સમજવા જરૂરી છે અને આ સિવાય પણ તમને ઇન્ડિયામાંથી કઈ એવી હેલ્પ મળી રહે છે કે જેનાથી તમે પોતાની જાતને સેફ રાખી શકો છો. ચાલો સમજીએ. જો તમે અમેરિકામાં છો તો ટ્રાવેલ સ્ટેટ ઓફ યુએસની સ્ક્રીન પર દેખાતી વેબસાઇટ પર જાઓ. અહીં ક્રાઇસિસ રિસ્પોન્સ અને ઇવેક્યુએશન પેજ પર તમને ઇમરજન્સી કોન્ટેક્ટ દેખાશે. તમે ત્યાં પોતાની મદદ માટે કન્સર્ન રેઝ કરી શકો છો. આ લિંક પર જઈને તમને બીજી ઇન્ફોર્મેશન પણ મળશે. જરૂર પડે, બીક લાગે, મુશ્કેલી થાય કે કંઈ ખતરો લાગે તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. હવે બીજું સૌથી પ્રિફર કન્ટ્રી છે કેનેડા. કેનેડામાં અડધું ગુજરાત અને અડધા ગુજરાતીઓ રહેતા હોય છે. ખાસ કરીને સ્ટુડન્ટ્સ વધારે ત્યાં છે. તો કેનેડામાં કયા કયા સેફટી કન્સર્ન છે જે તમે ફોલો કરી શકો છો? ચાલો સમજીએ. કેનેડામાં અસિસ્ટન્સ માટે પણ તમને લિંક સ્ક્રીન પર જોવાતી હશે. તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા ગૂગલમાં URL ટાઈપ કરીને પણ તમે આ લિંક જોઈ શકો છો. અહીં પણ તમને ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર મળી જશે જેના પર તમે મુશ્કેલીના સમયે સંપર્ક કરી શકો છો. વાત કરીએ યુકેની તો યુકેમાં પણ તમને ઇમરજન્સી માટે હેલ્પિંગ નંબર્સ મળી રહે છે. યુકે માટે પણ તમને સ્ક્રીન પર દેખાતા હશે નંબર, તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. અને સિવાય પણ યુકેમાં યુનિવર્સિટીઝ ને કોલેજ પ્રમાણે અલગ અલગ ગાઈડલાઈન હોય છે કે જો તમને કેમ્પસની અંદર કોઈ તકલીફ છે તો તમે કેમ્પસમાં જે તે યુનિવર્સિટી અથવા કોલેજનો પણ સંપર્ક કરીને એ ગાઈડલાઈનને અને હેલ્પિંગ નંબર્સને ફોલો કરીને તમે ત્યાંથી પણ તમારું કન્સર્ન જે છે તે બતાવી શકો છો. ત્યાંથી પણ તમને મદદ મળી રહે છે. આ સિવાય પણ એક વસ્તુ છે સ્ટેપ. તમે સ્ટેપમાં રજીસ્ટર કરીને પણ તમે પોતાની જાતને સેફ રાખી શકો છો. સ્ટેપ એટલે સ્માર્ટ ટ્રાવેલર એનરોલમેન્ટ પ્રોગ્રામ. સ્ટેપમાં રજીસ્ટર કરવાથી તમે જે દેશમાં જાઓ છો ત્યાંની યુએસ એમ્બસી તમને સેફટી એલર્ટ્સ અને ટ્રાવેલ અપડેટ્સ સીધા મોકલે છે. ઇમરજન્સી સમયે એમ્બસી તમારા અથવા તમારા ફેમિલીને ઝડપથી કોન્ટેક્ટ પણ કરી શકે છે. આ સિવાય બીજા અબ્રોડ સ્ટડી રિસોર્સની વાત કરું તો ઓવરસીઝ સિક્યોરિટી એડવાઇઝરી કાઉન્સિલ OSAC. આ લિંક પર જઈને તમે ચેક કરી શકો છો કે જો તમે આમાંથી કોઈ કન્ટ્રીમાં છો તો તમે અહીં બતાવ્યા પ્રમાણે લિંક પર જઈને તે આપેલા નંબર પરથી અથવા લિંક પરથી મદદ માટે વાત કરી શકો છો. હવે આ તો બધી વાત થઈ કે તમે જો આમાંથી કોઈ કન્ટ્રીમાં છો તો તમારે કેવી રીતે પોતાની જાતને સેફ રાખવા માટે કઈ કઈ જગ્યાએ જવું, કઈ લિંક પર જવું ને કેવી રીતે હેલ્પ માટે કોન્ટેક્ટ લેવો. પરંતુ તમે બેગ પેક કરો ને પ્લેનમાં બેસો એ પહેલા ઇન્ડિયામાં પણ આ સિસ્ટમ છે કે તમે તમારા સેફટી માટે ઇન્ડિયાથી પણ મદદ લઈ શકો છો. કઈ રીતે? ચાલો સમજીએ. ઇન્ડિયન ગવર્મેન્ટનું એક પોર્ટલ છે મદદ. એ પોર્ટલ પર તમે રજીસ્ટર કરાવી શકો છો જો તમે ફોરેન જવાના છો અથવા તમે ફોરેન હાલ છો તો. ઓફિશિયલ ગવર્મેન્ટની વેબસાઇટ છે કે જે ઇન્ડિયન એમ્બસી ટ્રેક અને હેલ્પ કરે છે તમને ઇમરજન્સી દરમિયાન. અને આ સાથે લોકલ ઇન્ડિયન કોન્સ્યુલેટના નંબર પણ ત્યાં આપેલા છે કે જે 24/7 ઇમરજન્સી હોટલાઇન પર અવેલેબલ હોય છે કે જે તમે તમારા ફોનમાં સેવ કરી શકો છો. દર વખતે તમારા પ્લાન પ્રમાણે વસ્તુઓ એવી રીતે પ્લેસ થાય જરૂરી નથી, પરંતુ આવી સિચ્યુએશનમાં પોતાની જાતને કેવી રીતે સેફ રાખવું એ સમજવું, ઇન્ડિયન પોર્ટલ પર રજીસ્ટર કરવું અને તમે જે કન્ટ્રીમાં છો ત્યાંથી પણ નોર્મલ લોકલ જે હેલ્પલાઇન જે છે તે કેવી રીતે કરી શકાય તે બધું જ સમજવું ખૂબ જરૂરી છે. આ સિવાય પણ વ્યક્તિગત રીતે તમે કેવી રીતે ધ્યાન રાખી શકો તો તમે અજાણી જગ્યાએ જવાનું ટાળો. જે જગ્યાએ તમને જેના વિશે ખબર નથી એવા અજાણ્યા લોકો, ગ્રુપ સાથે આઉટિંગ કરવાનું ટાળો. બીજી ઘણા બધા સ્ટુડન્ટ્સની એવી આદત હોય છે કે ઇન્ડિયા છોડીને જતા રહ્યા ફોરેન તો પછી પેરેન્ટ્સ સાથે, ફેમિલી સાથે કે બીજા કોઈ પણ એ મેમ્બર સાથે કનેક્ટેડ રહેતા નથી. તમે ત્યાં ગયા છો, ઓફકોર્સ તમારે તમારા સપના પૂરા કરવા છે, તમારું પોતાનું રૂટીન આખું અલગ છે, પરંતુ આ સાથે પણ તમારા ફેમિલી મેમ્બર્સને ચોક્કસ જાણ હોવી જોઈએ કે તમે ક્યાં છો, શું કરી રહ્યા છો. કારણ કે ઇમરજન્સી કોન્ટેક્ટમાં સૌથી પહેલા સંપર્ક ફેમિલીનો થતો હોય છે, પછી ફ્રેન્ડ્સનો થતો હોય છે અને જો એ લોકોને જ વસ્તુ ખબર ના હોય તો બહુ જ અઘરું તમારી માટે થઈ જતું હોય છે. એટલે તમે જ્યાં છો સેફ રહો, એલર્ટ રહો અને અવેરનેસ રાખો. પેરેન્ટ્સને કે કોઈ ફેમિલી ફ્રેન્ડ્સને લોકેશન શેર કરવાથી એવું નથી કે તમારું ટ્રેક કરી રહ્યા છે કે તમારી પર ચેકિંગ છે, પણ એ તમારી સેફટીનું કન્સર્ન જ છે કે ક્યાંય પણ કંઈ તકલીફ પડે છે તો એટલીસ્ટ એ લોકોને જાણ હોય અને મદદ તમારા સુધી જલ્દી પહોંચી શકે. માટે બધા કન્સર્નને સમજો. એટલે તમે જે પણ દેશમાં છો ત્યાં
ત્યાં એલર્ટ રહો, સાવધાની રાખો, સાવચેતી રાખો. પોતાની જાતને સેફ રાખવાની પહેલી રિસ્પોન્સિબિલિટી તમારી છે. સાથે પેરેન્ટ્સની પણ છે કે પોતાના બાળકને ફિઝિકલ અને મેન્ટલ વેલબિંગ સાથે એ લોકો પણ અવેર રહે. આ બધી બાબત જે છે તે મોટી બાબત કે મોટી ઘટના ઘટવાથી બચાવી શકે છે. આ સાથે નોર્મલ કોન્ટેક્ટ્સ અને ઇન્ડિયાથી તમને કઈ હેલ્પ મળે છે તે બધી જ આપણે ચર્ચા કરી. આ ઇન્ફોર્મેશન જેને જરૂરી હોય તેને ચોક્કસ શેર કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો વીટીવી ડિજિટલ સાથે.